સુરતમાં ધાર્મિક આસ્થા સમાન પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મારી નાખવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે। ઉત્તરાયણની સાલિગ્રામ હાઇટ્સમાં એક પરિવારને અજાણ્યા શખ્સો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ઢકેલવાનો પ્રયાસ કરાયો હોય આ મામલે પોલીસે સીસીટીવીના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે। ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરાયો હોય તેમ લાડુ ખાધા બાદ તમામની તબિયત વધુ બગડતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવારથી ખસેડવામાં આવ્યા હતા। ત્યાં પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે અને કઈ રીતે શંકા ન જાય તે રીતે લાડુ આપવા આ તમામ બાબતો પૂર્વ આયોજિત કાવતરા તરફ ઇશારો કરી રહ્યા છે। ત્યારે હાલ પરિવારના 3 સભ્ય સારવાર હેઠળ હોય અને પોલીસ તપાસમાં જ મહત્વના ખુલાસા થશે તેમ છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।